શહેરના તરસમિયા રોડ ખારશી વિસ્તારમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભાડુઆત અંગેનો સર્વે હાથ ધરાયા બાદ આજરોજ કેટલાક આવાસોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. તરસમિયા રોડ ખારશી વિસ્તારમાં મહાદેવનગરની બાજુમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કુલ 92 આવાસો માટે ભાડુઆત અંગેનો સર્વે હાથ ધરાયો હતો. સર્વેમાં 33 ભાડુઆતો, 35 મૂળ લાભાર્થીઓ અને 24 બંધ મકાનો મળી આવ્યા હતા. ભાડુઆતોને દિવસ 7માં આવાસ ખાલી કરવા માટે અંતિમ નોટિસ આપવામાં આવી હતી. કુલ 33 ભાડુઆત પૈકી 16 આવાસોના મૂળ લાભાર્થી દ્વારા દંડની રકમ સોસાયટી એનઓસી અને બાહેધરી વિભાગ ખાતે રજૂ ન કરાતા ભાડુઆત આવાસ ખાલી ન કરાવેલ હોવાનું પ્રસ્થાપિત ગણીને આ કુલ 16 આવાસોને આજરોજ સીલિંગ કરવામાં આવેલ. સીલિંગ ઉપરાંત સીલિંગનો દંડ તંત્ર દ્વારા ફટકારવામાં આવ્યો હતો.